હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામી એજ્યુકેશન। તો આ વિડીયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 4 વિષય પર્યાવરણ તેનું એકમ છે 18। હવે અમે ક્યાં જઈએ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો અહીં એકમ 18 આપેલું છે। હવે અમે ક્યાં જઈએ। પ્રશ્ન 1 છે, જો તમારે પોતાનું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમારે શું શું છોડવું પડશે? લાગુ પડતું હોય ત્યાં ખરાની નિશાની કરો। તો ઘર, શાળા, ખેતરો, પાદર, મિત્રો, ભણાવતા શિક્ષકો, તળાવ, રમતનું મેદાન, તો આ બધું આપણે અહીંયા છોડવું પડશે। પ્રશ્ન 2 છે, લોકો એક ગામથી બીજે ગામ શા માટે સ્થળાંતર કરતા હશે? તમને જે બાબત સાચી લાગે તેની સામે ખરું કરો। તો ધંધા રોજગાર માટે, છોકરા ભણવા મોટી શાળા નથી, દવાખાના નથી હોતા, બેંક નથી હોતી, આવક ઓછી હોય છે અને નદી સુકાઈ ગઈ હોય છે, તો આવા કારણોસર સ્થળાંતર કરતા હશે। પ્રશ્ન 3 છે, વર્ગીકરણ કરો। ગામમાં મળતી વસ્તુઓ અને બહારથી લાવવી પડતી વસ્તુઓ। તો ગામમાં મળતી વસ્તુઓમાં છે કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, ઘી, મધ, અનાજ, ફૂલછોડ। બહારથી લાવવી પડતી વસ્તુઓમાં છે દવાઓ, પુસ્તકો, મોબાઈલ ફોન, બાઇક, સાયકલ, કપડા, વાસણ, ખુરશી, ચપ્પલ, ટાઇલ્સ, પાઇપ, ખાટલો અને ગોદડા। હવે આગળ પ્રશ્ન 4 છે, પ્રશ્નોના જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ શા માટે રહેવા જતા હશે? તો તેનો જવાબ છે, પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જવા માટે કેટલાક કારણો હોય છે, જેમ કે નોકરીમાં બદલી થવાથી, ધંધા રોજગાર માટે, પૂર જેવી કુદરતી આપત્તિઓ આવવાથી જેવા કારણોસર લોકો બીજે ગામ રહેવા જતા હશે। બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં થોડા દિવસો માટે કોઈ રહેવા આવ્યું છે? તેઓ શા માટે રહેવા આવ્યા છે? તો હા, અમારા ગામમાં કાનજીભાઈ તેમના પરિવાર સાથે રહેવા માટે આવે છે। અહીં અમારા ગામમાં ખેતરમાં જીરુંનો પાક લેવામાં આવે છે, તો ખેતરમાં કામ માટે માણસોની જરૂર પડતી હોવાથી તેઓ કામ માટે આવે છે। બીજો પ્રશ્ન છે, તમારા ગામમાં બહારથી કોઈ હંમેશા માટે રહેવા આવ્યું છે? તેઓ શા માટે રહેવા આવ્યા છે? તો હા, અમારા ગામમાં દિનેશભાઈ તેમના પરિવાર સાથે હંમેશા માટે રહેવા આવે છે, કેમ કે તેમના ગામમાં પૂરના પાણીમાં બધું તણાઈ ગયું હતું અને તેમને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા, ત્યાંથી તેઓ હંમેશા માટે રહેવા આવે છે। ચોથો પ્રશ્ન છે, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને કઈ કઈ મુશ્કેલીઓ પડતી હશે? તો તેનો જવાબ છે, લોકો પોતાનું ગામ છોડી બીજે ગામ રહેવા જાય તો તેમને રહેવા માટેનું મકાન શોધવાની, બાળકોની શાળાએ મૂકવાની, નવા લોકો અને નવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધવાની વગેરે મુશ્કેલીઓ પડતી હશે। પાંચમું છે, તમારા ગામમાં મોટો બંધ બની રહ્યો છે, તમારે તમારું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો તમને કઈ કઈ મુશ્કેલીઓ પડે? તો પોતાનું ગામ છોડી બીજે રહેવા જવાનું થાય તો સારું મકાન શોધવાની, ધંધો રોજગાર શોધવાની, તે ગામના લોકો સાથે અનુકૂલન સાધવાની, બાળકોની નવી શાળામાં અનુકૂલન સાધવાની જેવી મુશ્કેલીઓ પડે। પ્રશ્ન 6 છે, તમારા ગામમાં એવી કોઈ વસ્તુ બની રહી છે જેનાથી આખા ગામને બીજે રહેવા જવું પડે તેમ છે? શું તમને ગમશે? હા તો કેમ અને ના તો કેમ? તો ના, મને ગામ છોડીને બીજે રહેવા જવાનું ગમશે નહીં, કેમ કે બીજે ગામ રહેવા જઈએ તો રહેવાની, ધંધો રોજગાર શોધવાની, નવી શાળાએ જવાની જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે। પ્રશ્ન 5 છે, સવર્ણના ગામમાં એક મોટો કારખાનો બની રહ્યું છે, જેનાથી લોકોને પોતાની જગ્યા છોડીને બીજે શહેરમાં રહેવા જવાનું થશે, તો આ કારખાનેથી જો ફાયદો થાય તો વર્તુળમાં લાલ અને જો નુકસાન થાય તો વર્તુળમાં ગુલાબી રંગ પૂરો। તો અહીંયા મેં ગુલાબીની જગ્યાએ કાળો રંગ લીધેલો છે। તો ખૂબ આવક થશે તેમાં લાલ, ખેતી છોડીને જવું પડશે તેમાં કાળો, ઘર ભાડું ચૂકવવું પડશે તેમાં કાળો, પોતાના પશુઓને છોડીને જવું પડશે તેમાં કાળો એટલે કે ગુલાબી, મોંઘી હોટેલોમાં જમવા મળશે તો લાલ, નવી જગ્યાએ મુસાફરી કરવા માટે વાહનો મળી રહેશે તો લાલ, ભીડભાડ વાળી જગ્યામાં રહેવું પડશે તો કાળો, સાંકડા ઘરમાં રહેવું પડશે તો કાળો, મિત્રો અને પરિવાર દૂર થશે તો કાળો, જમીનના ખૂબ ભાવ મળશે તો લાલ, બાળકોની મોટી નિશાળમાં ભણવા મળશે તો લાલ, ઉછેરેલા વૃક્ષો કપાઈ જશે તો કાળો, સારા કપડા પહેરવા મળશે તો લાલ, બીમાર પડતા સારું દવાખાનું મળી રહેશે તો લાલ, ફિલ્મો જોવા સિનેમા ઘર મળશે તો લાલ, વાહન પાર્કિંગના પ્રશ્નો થશે તો કાળો, તાજી મીઠાઈઓ મળી રહેશે તો લાલ, બેંક અને એટીએમ ની સુવિધા મળશે તો લાલ। અહીંયા પ્રશ્ન 6 છે, પ્રોજેક્ટ
તમારા ગામમાં બીજા ગામમાંથી કાયમી રહેવા આવેલ કોઈ પરિવારને મળી નીચેની વિગતો મેળવો. તેમનું નામ તો કમલેશભાઈ, પરિવારના સભ્યોની સંખ્યા તો 6, ત્યાંથી રહેવા આવ્યા તેમનું સરનામું તો વારાહી સાંતલપુર. તેમણે પોતાનું વતન શા માટે છોડ્યું તો નોકરીમાં બદલી થવાના કારણે. તેમના ગામથી આ ગામ કેટલા કિલોમીટર દૂર છે તો 30 કિલોમીટર. ગામ છોડતી વખતે તેઓ ત્યાં શું શું મૂકીને આવ્યા છે તો ઘર, ભેંસો, વધારાનો સામાન. ગામ છોડતી વખતે તેઓ શું શું સાથે લાવી શક્યા તો કપડા, વાસણ, બાઈક. 8મું છે તેમના ગામથી તમારું ગામ કેટલું અલગ છે તો અમારું ગામ સુવિધા વાળું છે. તમારા ગામ કે શહેરમાં આવી તેમને કોઈ તકલીફો પડી રહી છે કઈ તો ના, કોઈ તકલીફ પડતી નથી. શું તેઓ તમારા ગામમાં આવી ખુશ છે તો હા. ફરી તેઓ પોતાના ગામમાં જવા ઈચ્છે છે શા માટે તો ના, અહીં તેમને બધી સગવડો મળી રહી છે. હવે અહીંયા પ્રશ્ન 7 છે. આયુષી નાના ગામડામાં રહે છે, વેદાંત એક મોટા શહેરમાં રહે છે. બંને એક જંગલ કેમ્પમાં મળ્યા છે. બંને જણા ભવિષ્યમાં જો પોતાના સ્થળો બદલવા પડે તો પોતાના ગામ કે શહેરની કઈ કઈ વિશેષતાઓ છે એની વાતો કરે છે, જે નીચે આપેલ છે. તમને જેની વાત ગમે તેમાં ખરું અને ન ગમે તો પોતાની નિશાની કરો. તો આયુષી નાનું ગામડું અને વેદાંત મોટું શહેર. તો આયુષી નાનું ગામડું, અમારે ત્યાં ઉનાળામાં આંબે કેરીઓ મળે ખરું. અમારે ત્યાં નદીમાં નાહવાની મજા પડે ખરું. અમે બળદગાડામાં ફરીએ ખરું. અમારે ત્યાં ચોમાસામાં કાદવ કીચડ થઈ જાય તો ખોટું. અમારે ત્યાં એકદમ શાંતિ જોવા મળે તો ખરું. અમારે રહેવા માટે ખુલ્લી જગ્યામાં ઘર હોય છે તો ખરું. અમને રમવા મોટું મેદાન મળી રહે તો ખરું. ઉનાળામાં અમને વૃક્ષોની ઠંડી હવા મળી રહી છે તો ખરું. અમને વાડીનું તાજું શાકભાજી મળે છે તો ખરું. અમારે બીમાર પડે શહેરના ડોક્ટર પાસે જવું પડે છે તો ખોટું. અમારે ત્યાં અમારી ગાય ભેંસના દૂધ છાશ મળે તો ખરું. અમારે ત્યાં પ્રાથમિક સુધી શાળા છે તો ખોટું. અમે રોજ કોયલ, મોર અને કુકડાના અવાજથી જાગીએ તો ખરું. હવે અહીંયા વેદાંત મોટું શહેર. અમારે ત્યાં પાણીપુરી ખાવા મળે તો ખરું. અમારે ત્યાં નવા માટે સ્વિમિંગ પુલ મળે તો ખરું. અમે મેટ્રો ટ્રેનમાં ફરીએ તો ખરું. અમારે ત્યાં રોડ રસ્તા સ્વચ્છ જોવા મળે તો ખરું. અમારે ત્યાં ખૂબ ભીડભાડ હોય છે તો ખોટું. અમે બહુ ઊંચા ફ્લેટોમાં રહીએ તો ખરું. અમારે ફ્લેટ હોવાથી મેદાન મળતું નથી ખોટું. અમે કારખાનાના ધુમાડાઓથી બફાઈ મરીએ તો ખોટું. અમે મોલમાંથી શાકભાજી લાવીએ તો ખોટું. અમારે અનેક મોટી હોસ્પિટલો છે તો ખરું. અમે ડેરીમાંથી પાઉચ વાળું દૂધ છાશ લાવીએ તો ખોટું. અમારે ત્યાં ભણવા માટે મોટી મોટી કોલેજ છે તો ખરું. અને અમારે ત્યાં વાહનોના હોર્ન અને મિલોના ભૂંગળાના અવાજો સંભળાય તો ખોટું. તો અહીંયા આપણો આ એકમ પૂરો થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.